આજના સમયમાં મોટે ભાગે યુવા પેઢી અભ્યાસ તો ખૂબ કરે છે, મહેનત પણ કરવા માટે વિચારતા હોય છે, પણ સાચા અર્થમાં કઈ પદ્ધતિથી કામ કરવું જોઈએ અભ્યાસમાં એની સાચી માહિતી નથી. અને સાચી માહિતી ન હોવાને કારણે હજારો નહીં પણ લાખો વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બગાડતા હોય છે. અને આ વાતને સમજાવવા માટે મારે એક વાત કરવી છે. આવા યુવાનો માત્ર છેલ્લી ક્ષણમાં જ પ્રયત્ન કરે છે. એ હંમેશા માત્ર છેલ્લા પરીક્ષાના દિવસો હોય ત્યારે જ વાંચન કરે છે, ત્યારે જ પ્રેક્ટિસ કરે છે અને એમાં સફળ થતા નથી. અને એને સાચી દિશા મારે આ વાર્તાથી બતાવી છે કે આજની વાર્તા છેલ્લી ક્ષણનો પ્રયત્ન ઘણીવાર પૂરતો નથી. આ વાર્તાને બતાવવા માટે મારે મનીષા અને સ્વાતિ બે બહેનપણી કોલેજમાં ભણતી હતી. મનીષા અને સ્વાતિ બંને એક જ ધોરણમાં ભણતા હોવા છતાં બંનેની કામ કરવાની પદ્ધતિ અલગ અલગ હતી. મનીષા છે એ પહેલેથી નિયમિતપણે અભ્યાસ કરે, ક્લાસમાં જે શીખવાડ્યું હોય એ નિયમિતપણે પાછું ઘરે આવીને કરી લે, એની પ્રેક્ટિસ પણ કરે, યાદ રાખવા માટેના પણ પ્રયત્ન કરે. આજની આધુનિક પદ્ધતિ પ્રમાણે કેમ યાદ રાખવું એની પણ સિસ્ટમ એને ખબર. જ્યારે સ્વાતિ છે એના મનમાં એવી વાત હતી કે આજની પરીક્ષા છે એ પરીક્ષા કોઈ એવી ગંભીર નથી. માત્ર છેલ્લી ઘડીએ તમે વાંચો તોય પાસ થઈ જાઓ અને આમાં પાસ થવાથી વધારે કંઈ કરવાની જરૂર જ ન હોય. અને છેલ્લા સમયમાં તમે પાસ વાંચશો એટલે થઈ જશે. એટલે જેને આપણે એમ કહી શકાય કે સ્વાતિ માત્ર આનંદમાં, મજા કરવામાં, સૂવામાં, આળસમાં, પિક્ચર જોવામાં પોતાનો સમય પસાર કરે. અને મનીષા છે એ ખરેખર નિયમિતપણે આ રીતે કામ કરતી. કારણ કે બેયના મગજમાં કન્સેપ્ટ જ જુદા હતા. મનીષાના મનમાં એમ હતું કે જ્ઞાન પ્રાપ્ત કરવું એને માટે નિયમિતતા જરૂરી છે, અને સ્વાતિના મનમાં એમ હતું કે આ જ્ઞાનનો કોઈ અર્થ જ નથી, આ જ્ઞાન ક્યાંય કામ જ નથી લાગવાનું. અને એ અનુસંધાને બંને ભણતા હતા. એમાં ધીમે ધીમે આગળ વધતા જે છેલ્લી પરીક્ષામાં જ્યારે પહોંચ્યા ત્યારે મનીષા છે એ ગ્રેજ્યુએશનની પરીક્ષામાં સારા માર્ક લાવે છે અને સ્વાતિ છે પરીક્ષામાં નાપાસ થાય છે. કારણ કે છેલ્લી ઘડીએ વાંચ્યું, અને છેલ્લી ઘડીએ વાંચે એટલે ખબર ન પડે કે ક્યું વાંચવું. અને અમુક વસ્તુ વાંચવાની ટ્રાય કરે તો યાદેય ન રહે, મગજમાં ઝાઝું બધું ગોઠવવા માટે અનુકૂળતાય ન થાય. એટલે હિંમત હારી જાય, ડિપ્રેશનમાં આવી જાય અને આખરે પોતાની કારકિર્દી સ્વાતિએ બગાડી. આ પ્રકારે કામ કરતા હજારો યુવાનોને મારે કહેવું છે કે તમે જ્યારે કોઈ પણ પ્રકારના ક્ષેત્રની અંદર જાઓ, પછી શિક્ષણના ક્ષેત્રમાં હો, વ્યવસાયના ક્ષેત્રમાં હો, રમતગમતના ક્ષેત્રમાં હો, કલાના ક્ષેત્રમાં હો, ત્યારે તમારે વિચાર કરવો જોઈએ કે તમારે નિયમિત મહેનત કરવી જરૂરી છે. નિયમિત અને રોજે રોજની મહેનત જ કામ લાગે છે. તમે છેલ્લી ઘડીએ જો મહેનત કરો તો છેલ્લી ઘડીએ એટલું બધું આપણા ઉપર બોજો આવી ગયો હોય કે આપણે મહેનત કરી શકતા નથી, અને એ મહેનતમાંથી આપણને ફળ પણ મળતું નથી અને આખરે આપણે નિષ્ફળ જઈએ છીએ. આવા કેટલાય તેજસ્વી વિદ્યાર્થીને મેં જોયા છે. બહુ હોશિયાર હોય પણ એમ માનતા હોય કે આપણે તો માત્ર છેલ્લી ઘડીએ વાંચીએ, છેલ્લી ઘડીએ મહેનત કરીએ, છેલ્લી ઘડીએ પ્રયત્ન કરીએ, છેલ્લી ઘડીએ જાગીએ તો આ વાંધો નહીં આવે. પણ હકીકતમાં એવા લોકો પોતાની કારકિર્દી બગાડતા હોય છે. એટલે કે એવા વિદ્યાર્થીઓને ફરી એકવાર મારે કહેવાનું છે કે કોઈ પણ ક્ષેત્રનો અભ્યાસ એમાં નિયમિતતા છે એ સૌથી અગત્યની છે. કોઈ પણ કામની અંદર પણ નિયમિતતા હોવી જોઈએ. તમે માનો કે આજનું કામ જો આજે જ કરી નાખો
અઠવાડિયાનું કામ તમે પહેલાં અઠવાડિયામાં જ જો પૂરું કરી નાખો અને તમારું 1 મહિનાનું કામ મહિનામાં જ જો પૂરું થઈ જતું હોય તો તમે જીવનના ક્ષેત્રમાં કોઈ પણ ક્ષેત્રમાં તમે પાછા ન પડો. ક્ષેત્ર ગમે તે હોય અને છેલ્લી ક્ષણમાં મહેનત કરનારા હજારો લાખો યુવાનો પોતાની કારકિર્દીને ગુમાવતા હોય છે અને પછી આ સ્વાતિ એના માતા પિતાને જઈને એમ કહે છે કે મેં મારી કારકિર્દી બગાડી. ત્યારે એના માતા પિતા એમ કહે છે કે અમે તને વારંવાર કહેતા હતા કે તું વાંચ, નિયમિત વાંચ. આ જે ખરેખર મનીષા છે એ કેવી રીતે વાંચતી હતી, પણ તું કોઈ વાતમાં સમજતી જ નહોતી અને તારા મનમાં એક મોટો અહમ હતો કે આજની પરીક્ષા છે એ સાવ સાદી છે અને છેલ્લે થોડાક 2 મહિના વાંચશું તો પણ આપણને વાંધો નહીં આવે, અને આ રીતે તને વાંધો આવી ગયો. રોજનો નાનો પ્રયત્ન, રોજની અડધી કલાકની મહેનત, રોજની કલાકની મહેનત જીવનમાં ઊંચા આસન ઉપર લઈ જાય છે. સમયનો સદુપયોગ કરવા માટે રોજ નિયમિત કામ કરવું પડે અને શિક્ષણનો સૌથી અગત્યનો, કોઈ પણ શિક્ષણનો સૌથી અગત્યનો પાઠ એ છે કે તમે રોજે રોજનું કામ રોજ કરો. જીવન શિક્ષણનો આ પાયો છે. શિસ્ત અને નિયમિતતા વિદ્યાર્થીઓને હંમેશા સફળ બનાવે છે અને ડેઈલી રોજ 2 કલાકની પોતે અભ્યાસ કરતો હોય, રોજ 3 કલાક અભ્યાસ કરતો હોય તો એ જિંદગીમાં કોઈ દિવસ નિષ્ફળ ન જાય. અભ્યાસમાં કરેલી મહેનત આખું જીવન ફળ આપે જો અભ્યાસ નિયમિત કરેલો હોય તો. આજે કરેલો અભ્યાસ આવતીકાલે પણ કામ લાગશે. આજે કરેલો અભ્યાસ અઠવાડિયા પછી પણ કામ લાગશે. આજે કરેલો અભ્યાસ એ કદાચ 4 મહિના પછી પણ કામ લાગશે. અને એ અનુસંધાને આપણે જે ક્ષેત્રમાં જવાનું હોય એ ક્ષેત્રમાં જેટલી આવશ્યક અભ્યાસ કરવાની જરૂરિયાત હોય એ અભ્યાસ તમારે કરવો પડે અને એ પણ નિયમિતતાથી કરવો પડે. અને આ પાઠ એક એવો અગત્યનો પાઠ છે કે જિંદગીમાં ક્યારેય તમે નિષ્ફળ ન જાઓ અને જીવનના ક્ષેત્રમાં તમે આગળ વધી શકશો. ફરી એકવાર આવા નિષ્ફળ થયેલા હજારો વિદ્યાર્થીઓને મેં મારા પોતાના ક્ષેત્રમાં મારા શિક્ષણના ક્ષેત્રમાં પોતાના જીવનમાં મેં નિષ્ફળ થતા જોયા છે અને એવા કેટલાય નિયમિત વિદ્યાર્થીને મેં મારા જીવનના ક્ષેત્રમાં એ સાદા ઓછો એનો અભ્યાસ હોય, બહુ હોશિયાર ન હોય તો પણ ઊંચા આસન ઉપર પહોંચતા મેં જોયા છે. તો આજે મારે તમામ યુવાનોને આ એક વાત બતાવવાની છે કે તમારા કોઈ પણ ક્ષેત્રમાં નિયમિત અભ્યાસ. આજે હું આટલી વાર્તા આ યુટ્યુબ પર મૂકી શક્યો હોઉં તો એની પાછળ પણ માત્ર મારી નિયમિતતા જ છે. હું આટલા પુસ્તકો લખી શક્યો તો આ પુસ્તકો લખવા પાછળનું માત્ર એક જ વસ્તુ છે કે હું નિયમિત 2 કલાક લખું છું. તો આ નિયમિત જે કામ કરવાની ભૂમિકા છે જીવનને તેજસ્વી બનાવે છે એ આ વાર્તાનો બોધ છે. અને એ વાત સમગ્ર યુવા પેઢી સમજે એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.